એટલે દક્ષ પ્રજાપતિ કે એને મારું અપમાન કર્યું ને સભા વચ્ચે, હવે હું યજ્ઞ કરું અને યજ્ઞની અંદર બધાને બોલાવું. એક મારા જમાઈને નિમંત્રણ મારે નથી આપતા. અને વાલા આ કથાને આપણે બધા જ જાણીએ છીએ કે પેલા દક્ષ પ્રજાપતિએ યજ્ઞ કર્યો ને ત્યારે બ્રહ્મા, ઇન્દ્ર, વિષ્ણુ આ બધાને નિમંત્રણ આપ્યું અને મહાદેવ દાદાને અને પોતાની દીકરીને જ આમંત્રણ થયું. અને પેલા દેવતાઓ હતા ને એ કણખલની અંદર જવાના રસ્તા ઘણા હતા, પણ કોઈ જાણી જોઈને ક્યાંથી નીકળે? કૈલાસ પર્વત ઉપર. અને આમે તમે જોજો આ તો આ જગતનો નિયમ જ છે. આપણે આળસી પાડોશી રહેતા હોય ને એટલે ઘણી વખત કઈ બોલવાના કારણે આપણે એમની સાથે અબોલા થયા હોય અને આપણા સંબંધીઓ આપણા ત્યાં પ્રસંગ હોય ને આપણે એમને પત્રિકા મોકલી હોય અને આપણા સંબંધી આવ્યા હોય ને એમને ખબર હોય કે આ બે જણા હમણાંથી બોલતા નથી, એટલે આપણા સંબંધી આપણા ત્યાં નહીં પણ બાજુવાળા ત્યાં થાય. કે કેમ હમણાં ત્યાં પ્રસંગ છે, તમને આમંત્રણ નથી? જાણી જોઈને સંભળાવે આવું, એ અમને તો સાગરમાં આમંત્રણ આપ્યું છે એમ કરીને પેલા હળગાવવાનો પ્રયત્ન કરે. આ જગત આવું છે. એટલે દક્ષ પ્રજાપતિએ યજ્ઞ કર્યો ને એ દંભવાળો યજ્ઞ કહેવાય. પોતાના અહંકારને પોષવા માટે જે યજ્ઞ કરવામાં આવે એને રાજસિક યજ્ઞ કહેવાય છે. તમે યજ્ઞ કરો છો એમાં તમને અહંકાર છે. અને ઘણા યજ્ઞ કરે ને એ આ જગતમાં આવા યજ્ઞ થયા પણ મારા જેવો કોઈ યજ્ઞ ન કરી શકે, હું એવો યજ્ઞ કરું. ઈ યજ્ઞ તમે ગમે તેવો કરો ને તો ઈ યજ્ઞ ક્યારે પણ સફળ થતો એટલું યાદ રાખજો. એ નિરર્થક જાય છે. જે ઠાઠ માઠથી કરે, ઘણું દ્રવ્ય લાવે પણ એમાં અભિમાન હોય. એમાં રાજાઓ શું કરે? પશુઓનું બલિદાન આપે. એને રાજસિક યજ્ઞ કહે છે. અને આવા યજ્ઞ રાજાઓ કરતા.